બહુ સરસ મજાનું ટાઇટલ મને આપવાનું મન થયું છે કે અત્યારે પરિવારના માળાના તમામ પક્ષીઓ એ આકાશમાં નથી, એ માળામાં છે. પણ માળો સલામત અને હુંફાળો રહે એ આપણી સૌની જવાબદારી છે. દેશના સૂત્રધારોએ આપણને જવાબદારી સોંપી છે કે તમે ઘરમાં રહીને પોતાની, પરિવારની અને દેશની કાળજી લો. તો સલામત તો આપણે છીએ, આપણે ઘરમાં રહીએ છીએ, આપણે સલામત આરોગ્યનું વર્તન પણ કરીએ છીએ, ડિસ્ટન્સિંગ ફોલો કરીએ છીએ. પણ હુંફાળો માળો, કારણ કે એક સમય ચાલી રહ્યો છે, એ કટોકટીનો સમયગાળો છે. તો કટોકટીના સમયગાળાને આપણે કેવી રીતે જોઈ રહ્યા છીએ એ આપણે સમજવું છે. તો અહીંયા મારે વાત કરવી છે, જે રીતે હમણાં જ માનનીય જોશી સાહેબે કહ્યું કે CDC વૈશ્વિક રીતે માન્ય સંસ્થા સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન, એણે પણ એક બાળકો માટેની વૈશ્વિક માર્ગદર્શિકા જાહેર કરી છે. એમાંના થોડા મુદ્દા હું આજે તમારી સામે મૂકવા માગું છું. આપણે બધા જ એમાંથી સમજતા જઈશું અને પોતાના પરિવારનું સ્વમૂલ્યાંકન કરતા જઈશું. કે પહેલામાં પહેલી વાત તો એ છે કે જ્યારે હું બાળકો સાથે વાત કરવી જરૂરી છે એવી એક મોટી ગાઈડલાઈન છે કે તમારે તમારા બાળકો સાથે વાતચીત કરતા રહેવી બહુ જરૂરી છે. હવે હું જ્યારે આવું કહું છું ને ત્યારે એક સીધી ફ્રેમ એવી આવે છે કે દરેક મા બાપ એમ કહેશે કે હા અમે વાતચીત કરીએ જ છીએ. પણ જ્યારે તમે એને અવલોકનમાં મૂકશો ત્યારે તમને ખબર પડશે કે વાતચીતમાં એકતરફીપણું વધારે હશે. મા બાપ જ વધુ વાત કરતા હોય, બાળકો સાથે સંવાદ કે બાળકોને આપણે સાંભળીએ. અને એટલે સૌથી પહેલાં બાળકો સાથે કામ કરનાર, બાળકો સાથે જીવનાર પરિવારજન કે એનાથી સોશિયલ મીડિયાથી કે વોટ્સએપથી કે ફોનથી સંપર્કમાં રહેનાર શિક્ષકે સૌથી પહેલાં આ પરિસ્થિતિમાં પોતાની જાતને શાંત અને ધૈર્યવાન બનાવવાની જરૂર પડશે. એટલે પહેલાં તો આપણે આપણી જાત સાથેની શાંતિમાં રહીએ, એક પ્રકારની શિસ્તમાં રહીએ, અને પછી આપણે બાળકો સાથે કમ્યુનિકેટ કરીએ એવી એક વિનંતી છે. એટલે અહીંયા લખ્યું જ છે, આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે તમે જ્યારે બાળકો સાથે વાત કરો છો ત્યારે બાળકો માત્ર એ નથી જોતા કે આપણે શું વાત કરીએ છીએ, બાળકો આપણે એ વાત કેવી રીતે કહીએ છીએ એ પણ જોઈ રહ્યા છે. અને એ આપણે કેવી રીતે કહેતા હોઈએ છીએ એ વધારે અગત્યનું હોય છે. બાળકો નાની નાની વાતના ક્લૂઝ, નાના નાના સંકેતો બહુ ઝડપથી પકડી લેતા હોય છે. તમે વાત કરતાં કરતાં બાળકો સાથે વાત કરો છો એ દરમિયાન તમે અન્ય કોઈ ઘરના પરિવાર કે સદસ્યના બીજા સભ્યો સાથે તમે વાત કરો છો, એ ક્લૂ પણ બાળકો બહુ ઝડપથી સમજી લેતા હોય છે. વાતચીત નથી કરતા, તમે કોઈ ટેલિફોન પર વાત કરી રહ્યા છો અને ટેલિફોનમાં તમે કોરોના વિશેની ખૂબ ડિટેલમાં ચર્ચા, મોટી મોટી ચિંતાઓ વ્યક્ત કરો છો, અને પછી તમે બાળકને એમ કહો છો, જો બેટા આવું તો આવ્યા કરે, આનાથી મૂંઝાઈ નહીં જવાનું. અને પછી તમે એને સરસ મજાનો કોઈ કાર્ટૂન વિડીયો બતાવો કે આપણે ગભરાવાનું નથી, પણ તમને જ 10 મિનિટ પહેલાં ગભરાયેલી સ્થિતિમાં બાળકે જોયા છે. તો આ પહેલો મુદ્દો છે કે પરિવારમાં, ખાસ કરીને માતા પિતાએ અને પરિવારના અન્ય વડીલોએ પોતાની જાતને શાંત અને ધૈર્યવાન કરવી પડશે, અને પછી બાળકો સાથે વાતચીત અને સંવાદ તરફ આગળ વધવું જોઈશે. આ સૌથી પહેલો મુદ્દો મને એમ લાગ્યો કે CDCની ગાઈડલાઇનમાંથી આપણે બધાએ શીખવા જેવો છે. બીજા મુદ્દાઓ ઉપર થોડી નજર કરીએ ઉપરથી કે બાળકોને સાંભળવા એ ખૂબ જરૂરી છે. અહીં આગળ મેં તમને એવું કહ્યું કે વાતચીત કરતાં પહેલાં બાળકોને સાંભળવા, આપણા અવલોકનો આપણે જોવા પડશે કે ટુ લિસન એન્ડ ટુ હિયર, અંગ્રેજીના બંને શબ્દનો અર્થ સાંભળવું જ થાય છે. પણ તમે કેટલું હૃદયપૂર્વક સાંભળો છો, કેટલું ધ્યાનપૂર્વક સાંભળો છો એ બહુ અગત્યનું છે. અત્યારે બાળક જો નાનું હશે, પૂર્વ પ્રાથમિકમાં ભણતું હોય કે 1 થી 5 ધોરણમાં ભણતું હશે, તો કદાચ એ વધારે પડતું બોલવા માંડ્યું છે, ચૂપ થઈ ગયું છે, એની ખોરાકની પેટર્નમાં કોઈ ફેર પડ્યો છે, એ વધારે પડતી ઉછળકૂદ કરે છે, અથવા તો એકદમ ગુપચૂપ થઈ ગયું છે, તમારું ઓબ્ઝર્વેશન શું છે? મિત્રો, મારો મતલબ એટલો જ છે કે બાળક માત્ર બોલીને જ કહે છે એ નહીં, પણ બાળકના ઓવરઓલ બિહેવિયરમાંથી આપ શું ઓબ્ઝર્વ કરી રહ્યા છો એ પછીથી આપ બાળકની સાથેની વાતચીત માટે તૈયાર થાઓ, એ બહુ અગત્યનું છે. બીજું મને ખાસ એવું કહેવું છે કે આપણે બધા પણ ઘરે છીએ, બાળકો સાથે વાત કરવા માટે સમય ફાળવીએ. આપણને ઘણી બધી વખત આપણો ફુરસદનો સમય લાગે, અથવા તો આપણે આપણી જ કોઈ કામની બાબતો સાથે લઈને આપણે મચી પડ્યા હોઈએ, પણ બાળકો ઘરમાં જ છે અને બાળકો સાથે વાતચીત માટેનો થોડો ક્વોલિટી ટાઈમ દરેક લોકો ફાળવે, એની સાથે જીવવાનો, રમવાનો, મસ્તી કરવાનો સમય ફાળવે, એવી મારી આ માધ્યમથી વિનંતી છે. એ પછીના મુદ્દાઓ આપણે તપાસીએ તો બાળકોને કોઈ મૂંઝવણ હોય, જો આ વાંચશો ત્યારે આપણને એમ લાગશે કે આ બહુ આદર્શ વાત છે કે હા, અમારા ઘરમાં બાળકો માટે શ્રેષ્ઠ વાતાવરણ છે. પણ મને એવું કહેવું છે કે બાળકના મનમાં કોઈ સવાલ થાય, કોઈ મૂંઝવણ થાય, કોઈ પ્રશ્ન થાય. દાખલા તરીકે હમણાં જ મારી પાસે એક વાલીનો ફોન આવ્યો હતો, એમાં એમણે એક મૂંઝવણ વ્યક્ત કરી કે એમના બાળકે રાત્રે સૂતી વખતે એવો પ્રશ્ન પૂછ્યો કે હે પપ્પા, કોરોનાથી લોકો શું કામ મરી જાય છે અને હું મરી જઈશ?
હવે આ જે પ્રશ્ન છે એના પપ્પાએ સાદો જવાબ આપી દીધો, ના બેટા તું નહીં મરે, કોરોના આપણને ન થાય. આટલા જવાબથી એમણે બાળકને કોઈ રીતે સમજાવી અને સુવડાવી દીધો. પણ જરા વિચાર કરો કે શું બાળકને પૂરતો જવાબ મળ્યો હશે, એની મૂંઝવણ દૂર થઈ હશે? તો મારો ઈશારો આ જગ્યાએ છે કે બાળકના મનમાં કોઈ મૂંઝવણ છે, કોઈ પ્રશ્ન છે. પેલો બાળક તો બહુ સારો હતો કે એણે રાત્રે સૂતી વખતે એને પપ્પા સાથે એ પ્રકારની જગ્યા હશે તો એણે પૂછી લીધું. આપણી પાસે એ માહોલ છે, અને જો ન હોય તો આ દિવસો એ આપણા માટેનું પ્રેક્ટિસ ગ્રાઉન્ડ છે. હું તો એવી વિનંતી કરીશ કે આ કોરોના વાયરસની જે મહામારી ફેલાઈ છે એનાથી બચવા માટે આપણે લોકડાઉન સ્થિતિમાં છીએ, એની એક સુંદર તકનો ઉપયોગ કરીને આપણે પરિવારની કેટલીક પ્રક્રિયાઓને ઠીક કરી લઈએ એવો પણ આ મોકો છે. એટલે મને એમ કહેવું છે કે બાળકો તમારી સામે રજૂ કરી શકે પોતાના મનની વાત, પ્રશ્ન જ રજૂ કરે એવું નહીં, એને કંઈક અભિવ્યક્ત કરવું છે. એ આવીને તમને એમ કે મેં ગીત લખ્યું છે, મેં કવિતા લખી છે, મારે ગાવી છે, તો આપણે સરસ મજાની આંખમાં આંખ નાખીને એની કવિતા સાંભળી શકીએ, તાળીઓ વગાડીને એને એપ્રિશિએટ કરી શકીએ. એ માહોલ આપણે ઘરમાં સરસ રીતે ઊભો કરીએ એવી જ વિનંતી છે, અને એ જ ગાઈડલાઇન CDC પણ આપણને આપી રહી છે.